અમારા ગામડાની ચા પીવાનો ગાયના દૂધની બહુ મજા આવે. ગાયના દૂધની ચા તો વસ્તુ અલગ જ છે. આ વિડિયો કોલ કરી હું મોકલી દીધો બીજી બેટી બતા અહીંયા ભાઈ હા લઈ લે. બે જાય ચાલુ જ રાખજે. બે જાય એકેયની જાય ત્યાર દે अबे साले આ અમારે દરરોજની એવાય છે દૂધ પાવાનું ત્યારે ગાય ગોથાય તારે પાસે બેહે આઈ નો આવે બેહે બાજુ હે? जो बीडी होता है जो बीडी होता है બચ્ચું આવ્યું. જો આવી લાવ હું લે. ओके એ કોના વયા જાય નહીં હાથમાં આપણે. તો બોલવા માંડ્યું. ની આયા એ ગયા અમારે મીનું છો ગાડી આના જેવી જ છે. કા ગોપી? પીલા દૂધ પડે. હવે આવું ને એટલે પગમાં આડી આવે રોટલો દ્યો મને એમ અને હાટું બદલો રોટલી કરવાની સાદી ને વાસી તો ખાઈ નહીં ઘીની ચોપડી ને એ ચોપડો. જો તમે પાછળ આવશો હમણાં. ઊભા ન થતા હમણાં આવશે. તાર 200 નું લેવું તો લઈ જા લેન્ડ મેપિંગ નું કામ હતું એટલે આપણે અહીંયા આગળ પ્રભાતપુર આવ્યા છીએ. ચંપાબેન રાદડિયા છે એના ખેતરે આપણે આવ્યા છીએ. તો એ કામ એક આપણે હમણાં પૂરું કર્યું. તો અહીંયા ચા બનાવી તો ચા પીધી ને ત્યાં ઓલી બિલાડીમાં ધ્યાન પડી ગયું. તો એના બચ્ચા નાના નાના છે ને તો રમાડવાની કેવી મજા આવે એવા છે. તો એ રમાડી લીધા. એમને ખેતરે પ્રાકૃતિક ખેતી કરે છે. કોઈ પણ રસાયણ નો ઉપયોગ થતો નથી. દેશી ખાતર હા ગાય 5 દોવા 5 દોવા દે છે. બધું અમે ઘેરે છાશ કરી ઘી કરી 1700 નું કિલો ઘી લઈ જાય ઘી એને કેટલું થાય છે હવે 7 ગાયું છે એમાંથી 5 ગાયું દોવા દે છે. હા તો એટલું એટલું 2 કિલો ઘી થાય રોજનું 2 કિલો ઘી થાય છે. છાશ બનાવી બધી વેચાઈ દે 10 લીટર છાશ એ વેચાઈ જાય છે. 10 રૂપિયાનું લીટર છાશ વેચાય અને હા રોજની 700-800 રૂપિયાની છાશ થાય છે. અને જો અહીંયા આગળ 5 હમણાં તમને વાછરું બતાવું નાના નાના સરસના વાછરું છે અને ગાયું બતાવીશ તમને. જો આ ગાયુંનો ચારા ભરવા માટે આખો આ નીનો રૂમ છે. એ આ રૂમ આખો ચારાનો ભરેલો છે. જો ઓલી નીરણે ભરી છે આ કોથળીમાં છે ને એ ગાયના ખાણ ભરેલા છે. જો આ તગારામાં રોજ ગાયોના ખાણ આવે. સવારે દેવાના 5 તગારા હાંડી દેવાના રોજ 5 10 તગારા તૈયાર કરવાના રોજના 10 તગારા હે? જો બચ્ચાને બતાવો. જો બચ્ચું હોય તો જો આ નીરના રૂમમાં પહોંચી ગયા છે. જૂનવાણી વસ્તુ છે. જો આ સામે પટારો રે. પટારો બધી ગાડી જો આ જૂનવાણી પહેલાનો. અત્યારે પટારો તમને જોવા ન મળે. હા જો અમારી ઘરે પટારા પડ્યા છે. મારા ઘરે હું તમને બતાવીશ પટારો પડ્યો છે. મારા મમ્મીના ઘરે એટલે પટારે અત્યારે પટારા મારે છે 3-4 3-4 છે. બહુ ઘેરે જૂનવાણી ઘેરે ઘેરે પટારા 5 છે પાટણનું વાસણ એટલું ભેગું કર્યું હે. આમ વસ્તુ વેચી ગઈ એ હારું ને પણ પેલાની જૂનવાણી યાદી કેવી છે. હાલો તમને નાના વાછરું બતાવું જો કેવા મસ્તીના હે નાના નાના. ચંપાબેન અને આલુભાઈ. હવે એને હે ને મેં કીધું ને કે અમારે ઘીનું કેવું છે તો જો એમનું ગીર ગાયનું ઘી છે અને એટલું સરસ ઘી છે કે તમે એમ જોવો ને અને સુગંધ એટલી મસ્ત આવે. ભેળસેળ વગરનું આવે. ગરમ થતું હોય એમ તો સુગંધ એટલી સરસ નહીં આવતી હોય. હવે એ ઘીનો વિડીયો હોતો હું આમાં તમને મૂકીશ એટલે તમે જોજો ઘી કેટલું સરસ ગરમ થતું હોય ત્યારે તમને ખબર પડી જાય. અને એટલું સરસ ઘી છે ને તો તમે એક વખત ખાશો ને એટલે તમને એમ થશે કે આપણે વારંવાર એમની પાસેથી જ લેવું છે. એને મને કીધું કે તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો મને મારા મોબાઈલમાં એટલે હું કરી દઉં છું અને તમારે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવાની છે. અને આવા તો અલગ અલગ ઘણા બધા એવા વિડીયો છે કે તમને એમાંથી ઘણી બધી માહિતી પણ મળશે અને જાણવાનું પણ મળશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુજ્જુ દક્ષા પટેલ મારી ચેનલનું નામ છે. આ નામ છે ને લોગો છે આ મારી ચેનલ છે. સબસ્ક્રાઇબ કરી લેજો અને જો આ બેલ આઇકન છે ને પ્રેસ કરી લેજો. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો. હા આવજો આવજો તમે હોતે પાછો મળે એટલે લઈ જવા માંગતા આવીએ. ચોક્કસ પાછા આવશું હો. કેટલા વાગે સવારે દો? સવારે 5:30 દોઈ લઈ 7 વાગે તો દોવાઈ દે સાંજે પાછા 5:30 આવીએ જો આ ચંપાબેનની ગાયું. આ મોટા લીંબુ. મોટા લીંબુ હા તમે પાણી પાઓ. ગાયમાં ગાયને પીવું પાણી. જો આ કાકા છે ને લીંબુડીમાં પાણી પાય છે રોજ છે.
જો એવા કેવા સરસ મોટા મોટા લીંબુ આવે હો, આ લીંબુડીમાં સામે દેખાય ઈ. મોટા મોસંબી જો આ ચંપાબેનની ગાયું, જો કેટલી ગાયું છે, 1 2 2 ને 3 5 ને 6 ગાયું છે અહીંયા આગળ. હજી એક આ રહી, જો એક અહીંયા છે. આ ચંપાબેનનું ખેતર સામે દેખાય ને ઓપનર છે. આ સામે મકાન દેખાય ને એમાં પછી રાત્રે ગાયું આમાં બાંધી દે. કેવું સરસ પાણી આવે, જો વાડીમાંથી સીધું આવે, કૂવામાંથી પાણી આવે છે. જો જો આમાંથી અહીંયા કુંડીમાં જાય પાછું. જો આ બીજી કુંડીમાં, જો અહીંયાથી પાણી સીધું એને બીજો બગીચો છે ને ત્યાં જાય ભૂંગળામાંથી ને. ભૂંગળા ફીટ કરેલા છે નીચેથી જમીનમાંથી, એ સીધું ત્યાં પાણી જાય. જો અહીંયા પપૈયો છે, પછી અહીંયા લીલું વાવેલું છે, શાકભાજી છે અહીંયા આગળ, અને આ આંબો છે. જો કેરીયું છે કે ખાલી આંબો જ છે? જો આ સાઈડ દેખાય છે અહીંયા આગળ. જો તમને ઝૂમ કરીને બતાવું જરાક. જો દેખાય છે ને આ બાજુ કેરી. હવે અમાર બેન થાકી ગયા છે એટલે કે છે કે હાલો જલ્દી ઘરે જવું છે. બહુ મજા આવી હો, વાડી આવી. પાછા આવો મળવા, જઈને પાછા આવશું. હા બસ જો મજા છે. અને હવામાં વિડીયો ઉતારવા પહોંચી ગયા અમે. હવે 2 કામ થઈ ગયું આપણું, જમીન મેપિંગ કરવાનું થઈ ગયું, 2 થઈ ગયું. હવે જો આપણે જઈએ છીએ ને આ લોકોની મજા આવે, એમની મજા આવે. અને ચોક્કસ ચાલો આવજો. ઓરિજિનલ દેશી ઘી ગઈ હો, ઓરિજિનલ. કોઈને ઘી જોતું હોય તો કહેજો. અમારા કોન્ટેક્ટ નંબર 99 ઓર્ગેનિક પપૈયું અહીંથી આપણને આપ્યું છે. અને સ્વાદમાં એટલું મીઠું છે, મીઠું છે. ખાઈએ પછી કંઈક ખબર પડે ને પછી આપણે કહેશું કે કેવું મીઠું લાગ્યું. હે ને રોજ આવતો ને રોજ કંઈક મળશે. બગીચામાં જઈ કેરી ખાવા. હા હો હળદર પોતે ઘરે વાવે છે અને એ હળદર જ લોકો ખાય. છે આંબા ઉપર પાકેલી હાંક છે અને અહીંયા પંખીએ જો ચાચો મારેલી છે. કેટલી મસ્ત અને મીઠી હૈઝા કેરી. પંખીની ખાધેલી હોય મીઠી જ હોય. પંખીની ખાધેલી છે જો આ હાકું. આવી હોય તો આવી જાવ બધા. હાલો ખાવી હોય તો બધાને મજા આવશે હો. મીઠી મીઠી હોય. જાજી બધી છે હો, હજી એક નથી. આપણે લઈ જવાની હું બધી. હા બધી હાકું છે. આવી તમારે દુકાને અમારે કાલ નો ઉતરવાની હોય. ખરેખર બહુ મીઠી હો. ગોપી હાલે ને તું
મારા હાથમાં છે હજી અડધી કલાક થઈ જાય. દાંત કાઢીને કીધું ને. હકીકત આ મારા ભાવથી હું મને વાત કરું છું. એમ કરીને જા આ દેશી કેરી ચાલો કે હકીકત દાંત કાઢીને મને કીધું કે દાંત આપણા કામમાં પૂરું. આ દેશી કેરી એ જાતા હોય ત્યાંથી અમને અમારા આગાવાલા આવે એ લઈ જાય બધા લઈ જાય બધાને દેવાની હા બધા લઈ જાય જે આવે એ બધા લઈ જાય. બધાને આપવાની છે. ખાઈ જાય ને લઈ જાય હવે આ દેશી કેરી સ્વાદ જ અલગ આવે. વળી ક્યાંક બેસીને કે મૂકી દેવું. ઓરીને રસ કાઢવાના એકદમ પીળી થઈ જાય હાવ પીળો કરે. પછી જ મીઠી થાય હા પછી ચાલો चल આવ્યા સારું લાગ્યું હોય તો રોકાણ કરજો મતલબ દેજો ભાઈ નવડી साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए આમાં ખાલ લઈ નથી ખાઈ લ્યો અને આ ડાયરે ફૂલ આવ્યા આમ જો ખાલ લઈ ગઈ बात तो सही है નકરા ફૂલ જો હા બહુ બોલ મસ્ત કેટલા એવા છે કેસરી લીંબુ છે હો હે ઓલા સરબતિયા. સરબતિયા લીંબુ હાલો હું તમને બીજી લીંબોલી બતાવું પોણા કિલો લીંબુ. बाप रे સાડા 800 ગ્રામનું કેટલું લીંબુ? अबे साले સાડા 700 ગ્રામ લે એમને આપણે જોવા જઈએ છે હાલો चल આપણે 800 ગ્રામ લીંબુ જોવા એક પાકલ ગુંદા ખાઓ પાકલ લીંબુ જો કેટલું મસ્ત પાકલ લીંબુ બહુ મીઠા છે ખાવ ખાઓ. જ્યાં ગુંદાનો ફળિયો કાઢ્યો પછી આ ગુંદો તોડ્યું આયા ફોન આવ્યો. અને આમ ખાધું હાલો જય શ્રી કૃષ્ણ આ વાડી આવ્યા છે આ ગાયનું બધું વિડિયા ઉતારો મસ્ત લાગ્યો આ ચોથી વાડીમાં બેન આવ્યા ને ફોન ખબર જો લાલ જામફળો હાલે લઈ લે બહુ મળા હાલો લીંબુ બતાવે હાલો લીંબુ જોવા આ રખડ થાય હાલો મસ્ત મોટા મોટા લીંબુ લીંબુ તો જો બધી તો જો આગળ હજી આમ તો કાંટા છે बाप रे જોઈને હાલો આ બાજુ આમ જો આ લીંબુ જો ઓહો અરે આવડા લીંબુ છે આવતા કિલો લીંબુ તો જો અહીંયાથી અહીંયાથી બતાવ અહીંયા 30% જ લીંબુ છે હજી તો બહુ મોટા હજી આ મોટા થાય 700 સાડા 800 ગ્રામનું લીંબુ થાય. જો આ લીંબુ હમણાં ઓલા 700 ગ્રામની વાત થઈ ને એ લીંબુ આ છે હજી તો આ નાનું છે હજી તો અવળું થશે એનાથી ને હાલ અહીંયા બી બતાવો. જો હજી ઓલા પણ જો ઓલી ડાળખી આખી ભરેલી રહી આ બધા લીંબુ છે આ દાળ ભાંગી જાય એટલા લીંબુ છે આમાં જો આ 700 થી 750 ગ્રામનું લીંબુ થાય. તાવ થોડું નજીક કોઈ જા નહીં તો તો 400 ગ્રામના લીંબુ છે જ એટલે હાલ એમ કોઈ નાખતા જ નથી. 200 રૂપિયાની કલમ થાય. મને આપો મારે જોઈએ બધા લીંબુ બધા ભાંગી જાય એવું લીંબુ છે. અહીંયા જો આમ જો અહીંયા આ બધા આ જો. તો જો લીંબુ જો હા હા આ જો કેવડું મોટું લીંબુ છે કેરી તોડે ને એને વેડવી કહેવાય અને વેડવાનું છે ને ઈ બતાવું તમને જો આનાથી કેરી વેડે જારી આની અંદર કેરી સુધી તૂટીને આની અંદર પડે અને કેરી વેડી જો આવી રીતે કેરી વેડવાની લીમડામાં કેરી ન હોય લીંબોડિયા હોય. એમાં લીંબોડી આવે તમને બતાવે છે ખાલી કે અહીંયા આગળ આવી રીતના કેરી વેડવાની બાકી આ લીમડો છે
હાલ આપણે ભરી આવીએ પાણી વાડીનું પાણી મોરું લાગે કુવામાંથી પાણી કરો પણ કુવાનું પાણી હાવ મોડું બોટલ ખલવી દીધી માટલા ખર્ચ કરવા જાવ ડેમ નું હે આપડા ડેમ નું હે હા આ આપણા ડેમનું પાણી છે ઓજકનું આ પાણી મીઠું હતું અહીંયા પાણી આવે છે વાલણ કોટન જે આ પાણી મીઠું છે પીવા જેવું અહીં ગાયું છે અહીં બાંધેલી ગાયું છે હજી અહીંયા રેકડીમાં ખડ નાખેલું છે એમાંથી ગાયું આમ ગૌશાળાની જેમ લાગે જો બાંધેલા કોણ બોલાવે હા ત્યાં તો ભેંસ બોલી એને વળી શું કામ પડી ગયું અરે ભેંસ નહીં ઓલા દાદા બોલાવતા લાગે છે તું જા ચડી જા તમારા હાથ કાંટે લાગે તો એ કરવું પડે નકરી ઘાટના બહુ મજા આવે જો ગોપીના દાદાએ છે ને કરમદા દીધા કેવા મસ્ત પાકા પાકા છે હો હવે ખાઈ દો તો બતાવ તો આવે અરે વાહ યાર કેટલા મસ્ત પાકા પાકા છે લઈ લે ક્યાં પડી ગયું વધારે આનાથી કોથળી કાંઈક ગોતી લે હું વઈ જા પાઇપમાં ડબલું ખોવાયેલું હોય છે જા. પાઇટમાં ખોહેલું હે ગોપી જબલું લેવા ગઈ છે ને ત્યાં સુધીમાં તમને હું ગાય માતાના વિડીયો બતાવી દઉં એ હા દાદા જો આ ગાયોનો ચારો છે હજી તો વિડીયો બનાવતી હતી ને ત્યાં પેલા દાદાએ પાછા બિચારા કરમદા લઈ આવી દીધા પછી જો આ કોથળીમાં ભરી લીધા સુગરની કોથળી છે કંઈક નાખી દીધી હતી કોકે તો રસ્તા ઉપરથી લઈ ભરવાનું કાંઈ નહોતું તો એમાં કરમદા ભર્યા જો ગોપી જો જબલું લઈને આવી કરમદા ભરીને એટલે દાદાએ જો અહીંથી દીધા પાછા આટલા નાખી દઈ જબલામાં પેલી વખત ઝાડ ઉપરથી તોરેલ કરમદા ખાધા
મજા આવી ગઈ પણ ના ગોપી? ચલો કે તો ચલો અરે રે ગોપી હાલતી હતી ગારામ પગ ખૂચી ગયો છે. પાણી પાતા હતા એટલે ગારો હોય, ગારામ પગ ખૂચી ગયો. ચાલો હવે સીધા અમારે ગામ, ત્યાં જઈને પછી આપણે પાછા વાતો કરીએ. રસ્તામાં એક ફ્રેન્ડનું ઘર આવતું હતું ને તો કીધું હાલો જાતા જઈએ. તો ફ્રેન્ડના ઘરે ગયા ને તો બાજુ આ જીરું નથી પણ ગાજરનું બી છે. જો એ ઝાટકતા હતા ને તો વિડીયો લેવાનું મન થઈ ગયું, કારણ કે અત્યારે કોઈને ઝાટકતા આવડે નહીં. બા છે ને થોડુંક ઓછું સાંભળે છે એટલે કાંઈ બોલતા નથી. આટલી ઉંમરે પણ જો બા કેટલું કામ કરે છે, અને એ પણ સ્ફૂર્તિથી. આપણા જેવા તો આવડા થાશું નહીં, ત્યાં તો લગભગ ટિકિટ કપાઈ જાય. ગાજરનું બી છે. બા છે ને ઝાટકે એટલે તૈયાર કરે છે. તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને હા, તમારે કયા ટોપિક પર વિડીયો જોવો છે ખાસ જણાવજો કોમેન્ટમાં. અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો એ પણ લખજો, કારણ કે એ કોમેન્ટ વાંચવી મને બહુ જ ગમે છે.